વેલકમ ટુ પ્રજાપતિ ક્લાસીસ। આજે આપણે જોવાના છે ગણિતમાં ચેપ્ટર 6 માં સ્વાધ્યાય 6.5 નો પ્રશ્ન 7। શું કહે છે કે જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી તો લંબચોરસની પરિમિતિ શોધો। તો અહીંયા મેં એક લંબચોરસ દોરી દીધો। ચાલો આ મેં લંબચોરસ દોરી દીધું। અહીંયાથી મેં આ વિકર્ણ દોરી દીધો। હવે મેં અહીંયા નામ આપી દીધું જેથી મને દાખલો કરવામાં શું રહે છે સરળતા, કે મારે એક બાજુ કે બીજી બાજુ નહીં લખવું, અહીંયા આપણે નામ લખી કાઢીએ A B C અને D। ચાલો એક બાજુની લંબાઈ તો અહીંયા મેં લખી દીધું 40 સેમી। પછી આપણને વિકર્ણની લંબાઈ આપેલી છે 41 સેમી। તો મારે આ બાજુનું શોધવાનું છે અને શું કીધું છે કે લંબચોરસની પરિમિતિ શોધો। તો પહેલા એ વિચાર કે લંબચોરસની પરિમિતિ માટે કોની જરૂર પડે? તો લંબચોરસની પરિમિતિ માટે એક લંબાઈની અને એક પહોળાઈની જરૂર પડે। તો અહીંયા આપણને લંબાઈ આપેલી છે, પહોળાઈ આપી નથી, પણ શું આપેલું છે? વિકર્ણ। હવે વિકર્ણો વચ્ચે લંબચોરસમાં દોરવાથી મારો શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ। તો આ મારો કર્ણ થઈ ગયો, આ મારી એક બાજુ થઈ ગઈ અને આ મારી થઈ ગઈ બીજી બાજુ। તો અહીંયા આપણે લખીએ તો હું ડાયરેક્ટ લખી કાઢું AC નો સ્ક્વેર બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, જેથી મારે આ શોધવાનું છે તે। ચાલો AC નો વર્ગ છે એટલે અહીંયા 41 નો વર્ગ બરાબર 40 નો વર્ગ વત્તા BC નો વર્ગ। ચાલો 41 નો વર્ગ એટલે અહીંયા આપણે કરીએ 41 ગુણ્યા 41 0 4 8 એ 4 ચોક 16 વત્તા 1 4 એકુ 4 1 8 16 તો કેટલા આવ્યો? 1681। 40 નો વર્ગ એટલે 1600 વત્તા BC નો વર્ગ માટે 1681 ઓછા 1600 બરાબર BC નો વર્ગ માટે BC નો વર્ગ બરાબર 81 માટે BC નો વર્ગ બરાબર 9 નો વર્ગ માટે BC બરાબર 9। એટલે આપણને શું મળી ગઈ? પહોળાઈ। માટે પહોળાઈ બરાબર 9 સેમી। ચાલો BC એટલે કે આપણને મળ્યું 9। તો હવે આપણે આના શું શોધ્યું? લંબચોરસની પરિમિતિ। તો હવે અહીંયા લખીશ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। તો આ 2 રહી ગયું। લંબાઈ આપણને આપેલી હતી 40, પહોળાઈ આપણે શોધીને લાવ્યા એટલે કે 9, એટલે અહીંયા લખ્યું 2 કૌંસમાં 49। તો 2 ગુણ્યા 49 9 દુ 18 વધી પડે તો 98 સેમી। તાકી લંબચોરસની પરિમિતિ કેટલી આવી? 98 સેમી। તો આપણે અહીંયા દાખલો થઈ ગયો। જ્યારે પણ વિકર્ણ આપેલું હોય તે આપણે ગણી કરીશું કાટકોણ ત્રિકોણ અને કર્ણના લીધે દાખલો કર્યો, આપણને પહોળાઈ મળી અને પહોળાઈના આધારે આપણે શું શોધ્યું? લંબચોરસની પરિમિતિ। ચાલો હવે આપણે એના પછીનો 8મો દાખલો જોઈએ। ચાલો હવે અહીંયા આપણે પ્રશ્ન 8 જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 16 સેમી અને 30 સેમી છે, તેની પરિમિતિ શોધો। તો પહેલું આપણે દોરી દીધું સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ ચતુષ્કોણ એટલે કે એની 4 બાજુ કેવી આવે? સરખી। તો અહીંયાથી મેં વિકર્ણ દોરી દીધા, આ મેં વિકર્ણ દોરી દીધા। અહીંયા મેં નામ આપી દીધા વિકર્ણને, જેથી આપણને ખબર પડે A B C D। હવે અહીંયા મેં નામ આપેલું O। તો એ કહેવાય કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે। વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે। તો આ મારો થઈ ગયો શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ। અને આ એની સામેની બાજુએ મારી થઈ ગઈ કર્ણ। શું થઈ ગઈ? કર્ણ।
હવે મને એવું આપ્યું છે એક વિકર્ણનું માપ 16 સેમી, તો આ મારું વિકર્ણનું માપ થઈ ગયું આખું 16 સેમી અને પેલું થઈ ગયું 30 સેમી. ચાલો અત્યારે આપણે નહીં, તે મારું 16 સેમી અને 30 સેમી. તો અહીંયા હવે આપણે આખું નામ લખીએ. તો અહીંયા મેં લખી કાઢ્યું એક મારો વિકર્ણ છે AC. તો AC બરાબર 16 સેમી. ચાલો બીજો વિકર્ણ મારો થઈ ગયો BD. તો BD બરાબર 30 સેમી. ચાલો હવે મારે દાખલા માટે તો મારે અહીંયા કેટલા ત્રિકોણ બન્યા આપણે કાલે જોયું તો 4. તો આ મારો કાટખૂણે દુભાગે છે એટલે સામેનો મારો થઈ ગયો કર્ણ. તો મારે આ બાજુ શોધવાની છે. તો હવે આ મને માપ મળેલા છે. તો એનું આખું મારું માપ કેટલું છે 16 સેમી. તો OA મારું કેટલું થશે? તો અહીંયા લખી કાઢું કે OA બરાબર 1/2 ગુણ્યા AC. કે 16 સેમીનું કેટલું થશે 1/2. એટલે 1/2 ગુણ્યા 16 બરાબર 8. એટલે મારું થઈ ગયું 8 સેમી. આ મારું થઈ ગયું 8 સેમી. ચાલો એ રીતે આપણે આ જોઈએ તો OB. તો OB બરાબર 1/2 ગુણ્યા BD. મારે આટલું અડધું જોઈએ તો આખું માપ આપેલું છે 30. તો અડધા માપ કેટલા થઈ ગયા 15. તો 1/2 ગુણ્યા 30 એટલે કેટલું થઈ ગયું 15 સેમી. તો આ મારું થઈ ગયું 15 અને આ પણ મારું થઈ ગયું 15. આખું 30 એટલે અહીંયા હું લખી કાઢું 16 સેમી અને અહીંયા લખી કાઢું 30 સેમી. કે ભાઈ આખું માપ 16 ને આખું માપ 30. ચાલો હવે આપણે અહીંયા દાખલો કરીએ. હવે અહીંયા આપણે મારે બાજુ તે મારું શું કહેવાય કર્ણ. એટલે મેં લખી કાઢ્યું કે AB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા OB નો વર્ગ. જો તમારે નામ નહીં આપવા હોય તો તમે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ પણ લખી શકો કે કર્ણ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ચાલો તો અહીંયા આપણે લખ્યું 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. 8 નો વર્ગ 64, 15 નો વર્ગ એટલે 225. તો 225 વત્તા 64, 9, 8 અને 2 તો કેટલા આવ્યા 289. અહીંયા મેં લખી કાઢ્યું કે AB નો વર્ગ બરાબર 289. AB નો વર્ગ બરાબર 17 નો વર્ગ માટે AB બરાબર 17. તો આ મારે શું મળ્યું 17 સેમી. ચાલો હવે મને શું કીધું પરિમિતિ શોધો. તો એક બાજુની લંબાઈ અહીંયા આપણે લખી કાઢીએ એક બાજુની લંબાઈ 17 સેમી છે. હવે આપણને લખ્યું કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિમાં ચારે ચાર બાજુના માપ કેવા આવે સરખા. એટલે હું અહીંયા લખી કાઢું કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા L. કેમ ચારે ચાર બાજુના માપ કેવા આવે સરખા. એટલે 4 ગુણ્યા 17 એટલે 68 સેમી. તમારી પરિમિતિ મળી ગઈ. કાં તો તમારે બીજી રીતે કરવું હોય તો પરિમિતિ બરાબર તો તમે રીતે કરી શકો AB વત્તા BC વત્તા CD વત્તા DA. તો 17 વત્તા 17 વત્તા 17 વત્તા 17 બરાબર 64 સેમી. શું કરી શકો 64 સેમી. 68 સેમી. પણ આપણે સૂત્રના આધારે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુના માપ કેવા આવે સરખા. એટલે આપણે શું લખ્યું 4 ગુણ્યા L. ચાલો દાખલામાં સમજ પડી આપણે પાછા એકવાર જોઈએ. જ્યારે બે વિકર્ણ આપેલા હોય તો વિકર્ણ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ પરસ્પર એકબીજાને અહીંયા મેં એક લીટી ભૂલી ગઈ અહીંયા લખી કાઢું પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે એ મારું શું બન્યું કાટખૂણો. હવે મને એવું કીધું કે આખું માપ તો આપણે લખી કાઢ્યું કે AC બરાબર 16 સેમી. તો અહીંયા મેં આખું માપ લખ્યું કે AC બરાબર 16 સેમી, BD બરાબર 30 સેમી. એક વિકર્ણનું માપ 16, બીજા વિકર્ણનું માપ 30 સેમી. તો મારે અડધા વિકર્ણનું માપ જોઈએ તો અડધું એટલે આપણે કહ્યું 1/2. તો અડધું મને મળ્યું 8 સેમી અને પેલું અડધું મને મળ્યું 15 સેમી.
એટલે આપણે દાખલો કર્યો, આ સામેની બાજુ આપણો શું થઈ ગયો કોણ, એટલે AB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા OB નો વર્ગ, OA નો વર્ગ OB નો વર્ગ, એટલે મને મળ્યું 17 સેમી. હવે એક બાજુની લંબાઈ 17 સેમી છે એટલે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એટલે 4 ગુણ્યા 17 બરાબર 68 સેમી. ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 6.5 પણ પૂરું થાય છે અને ચેપ્ટર 6 પણ પૂરું થાય છે. તો બધા દાખલા આપણે નોટમાં કરવાના રહેશે.